નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ધામધૂમપૂર્વક ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજે સ્પાર્ક ટુડે ન્યૂઝના અને સુજલ એડવર્ટાઇઝમેન્ટના સીએમડી પરેશ શાહ આજે ફતેગંજ મેઇન રોડ યુવક મંડળ ખાતે આરતી કરવા માટે પહોંચ્યા છે અને આજનો જે તમામ મંડળના સદસ્યો છે તેઓ દ્વારા આરતી કરવામાં આવી રહી છે।
જુઓ કે જે પ્રકારે વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના અને સુજલ એડવર્ટાઇઝમેન્ટના સીએમડી હાલ આરતી કરવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે સીધા વાત કરવાનો પ્રયત્ન કરીશું. ફતેગંજ મેઇન રોડ ખાતે તેઓ આરતી કરવા માટે પહોંચે. અને આજે આરતીનો લાભ સ્પાર્ક ટુડે ન્યૂઝના સીએમડી પરેશભાઈ શાહ દ્વારા આરતી કરવામાં આવી. જો કે વિવિધ આવ્યા છે એ તમામ મંડળોમાં કહી શકાય કે રંગે ચંગે આ આરતી થઈ રહી છે. ત્યારે સ્પાર્ક દિનેશભાઈ તરફથી આપ સૌનું જો કે સીએમડી સ્પાર્ક ટુડે ન્યૂઝના સીએમડી તેઓ અહીંયા દર્શન અને આરતી કરવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે જ સીધા વાત કરીશું. મંડળ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તમામ જે ગણેશ ભક્તો છે એ લોકોના સપોર્ટથી આ ફતેગંજ મેઇન રોડ યુવક મંડળ 24 વર્ષથી આ મંડળ શ્રીજીની સ્થાપના કરતું આવે છે અને દર વર્ષે તેઓ શ્રીજીની સ્થાપના કરે. સર, શું કહેશો? આપ પણ અહીંયા આવ્યા છો આરતી કરવા માટે, શું કહેશો? 24 વર્ષ પૂરા કર્યા અને 24 વર્ષમાં આ ભંડારો હું જે જોઉં છું હૃદય ગદગદ થઈ જાય છે કે ઓછામાં ઓછા 10,000 માણસ અહીંયા ભંડારાની અંદર આજે જમશે એવું દેખાઈ રહ્યું છે. હકીકતની અંદર આખા યુવક મંડળને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ આસ્થાથી અને અપરંપાર આ સેવા ચાલુ રાખે એવી પ્રભુને પ્રાર્થના કરું. પ્રભુને પ્રાર્થના કરે. નિલેશભાઈ છે. નિલેશભાઈ, શું કહેશો? દર વર્ષે શ્રીજીની સ્થાપના થતી હોય, આજે મહાપ્રસાદીનું પણ આયોજન છે. ફતેગંજ મેઇન રોડ યુવક મંડળ 60 વર્ષથી શ્રીજીની સ્થાપના કરતો આવ્યું છે. આ અમારું 61મું વર્ષ છે અને આજના અમે ભંડારો ભંડારાની પ્રસાદી રાખી છે. તેમાં સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલના સીએમડી પરેશભાઈ શાહ સાહેબ પધાર્યા. તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સ્પાર્ક ટુડેના માધ્યમથી એક જ અપીલ કરવા માંગીએ છીએ કે ભંડારો ચાલુ છે, બધા ભાવિક ભક્તો પ્રસાદીનો લાભ લઈને લેશો. બિલકુલ, આ હતા નિલેશભાઈ ને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે. આપ જુઓ કે જે પ્રકારે દર વર્ષે અહીંયા શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે અને ત્યારે આપ જુઓ કે મોટી સંખ્યામાં ભક્તો કે જે અહીંયા પ્રસાદી લેવા માટે ઉમટ્યા છે. લગભગ કહી શકાય કે 10,000 કરતાં વધુ માણસો આ પ્રકારે અહીંયા પ્રસાદીનો લાભ લેતા હોય છે અને મોટી સંખ્યામાં આપ જોઈ શકાય છે. દર વર્ષે છેલ્લા 24 વર્ષથી ભંડારાનું આયોજન થતું હોય છે. ફતેગંજ મેઇન રોડ યુવક મંડળ દ્વારા 60 વર્ષથી આમ તો શ્રીજીની સ્થાપના કરવામાં આવતી હોય છે.
પરંતુ છેલ્લા 24 વર્ષથી આપ જોઈ શકાય છે નિસ્વાર્થ ભાવે આ ભંડારાનું આયોજન કરવામાં આવે છે. આપ જુઓ કે જે પ્રકારે તમામ જે ગણેશ ભક્તો છે એ ગણેશ ભક્તો અહીંયા જોઈ શકાય છે મહાપ્રસાદીનું અહીંયા આયોજન થયું છે. જો કે તમામ જે ગણેશ ભક્તો અહીંયા સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. જે પ્રકારે કહી શકાય કે મહાપ્રસાદીનું અહીંયા દર વર્ષે આ પ્રકારે પરંપરાગત રીતે આયોજન થતું હોય છે અને મહાપ્રસાદીનો લાવો લેવા તમામ ગણેશ ભક્તોને આમંત્રણ પણ પાઠવવામાં આવે છે. આપ જો કે લોકો ઉત્સાહની સાથે આ પ્રસાદી લઈ રહ્યા છે. સતત 24 વર્ષથી આ ભંડારાનું અહીંયા આયોજન કરવામાં આવે છે. જોઈ શકાય છે કે જે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો પ્રસાદી લેવા માટે કતારમાં પણ ઉભા છે. આપ જો કે ફતેગંજ મેઇન રોડ યુવક મંડળ 24મો આ વાર્ષિક ભંડારો અને 60 વર્ષથી શ્રીજીની સ્થાપના કરે છે. આપ જુઓ કે જે પ્રકારે તમામ જો કે ફતેગંજ મેઇન રોડ યુવક મંડળ દ્વારા દર વર્ષે શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે. છેલ્લા 24 વર્ષથી તેઓ નિસ્વાર્થ ભાવે તમામ ગણેશ ભક્તોને પ્રસાદી મળે તે માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે. કેમેરામેન સચિન પરમારની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.